ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડબ્રહ્મા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા દ્વારા લીલા દુષ્કાળ અંગે પાઠવેલ આવેદનપત્ર. ગુજરાત રાજ્યમાં સૌથી વરસાદ વધારે ધરાવતો ખેડબ્રહ્મા તાલુકો કે જે સરકારી આંકડા મુજબ વર્ષનો 190% ઉપરાંત વરસાદ પડવાથી ખેતીના પાકો તમામ નિષ્ફળની આરે છે. સતત ખેડબ્રહ્મા તાલુકામાં દરેક જગ્યાએ પાણીના જામા ફૂટી ગયેલ છે. મોંઘવારીમાં મોંઘાદાટ બિયારણ, ખાતર, દવાઓ, ટ્રેક્ટરના ડીઝલ તેમજ મજૂરી કરવા છતાં સતત છેલ્લા 4 માસથી વરસાદ ચાલુ રહેવાથી નિષ્ફળ જવાની સંભાવના રહેલી છે. ત્યારે આજરોજ ખેડબ્રહ્મા તાલુકાના મામલતદારને આવેદનપત્ર પાઠવવા તાલુકા પ્રમુખ જસુભાઈ, મંત્રી અરવિંદભાઈ, ઉપપ્રમુખ નારાભાઈ અને જીતાભાઈ અને કોષાધ્યક્ષ રેવાભાઈ તેમજ પાયાના કાર્યકર ભૂપેન્દ્રભાઈ, પૂર્વ મંત્રી દિનેશભાઈ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહી મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી જે ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થયેલ છે તે તમામનું તાત્કાલિક સર્વે કરવા જણાવ્યું હતું. રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.